Hello everyone. Our today's topic is incremental concept. There are a number of concepts which are included in the managerial economics, but we can say that the incremental concept is one of the most important concept as far as the managerial economics is concerned. The incremental concept is also known as the incremental reasoning or marginal equivalency. Yes, incremental concept છે એ આપણે incremental reasoning તરીકે or marginal equivalency તરીકે પણ કન્સિડર કરી શકીએ છીએ. The incremental concepts takes into accounts the effect of independent variable on the dependent variable. Yes, incremental conceptમાં છે ને વેરિયેબલ એટલે જે મેં તમને કીધું કે પહેલાં કે જે ચેન્જ થાય છે, કોઈ પણ વસ્તુ છે જે ચેન્જ થઈ છે એને આપણે વેરિયેબલ તરીકે કન્સિડર કરી શકીએ કે જે સ્ટેટિક નથી, વિચ ચેન્જીસ બીકોઝ ઓફ એની રીઝન. સો ધીસ કન્સેપ્ટ shows the effect of independent variable on the dependent variable. Like there are two types of variables. એક વેરિયેબલ છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, વિચ મીન્સ ઇટ ચેન્જીસ બાય ઇટસેલ્ફ, કે એ ચેન્જ થતો રહે છે. બટ ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કે આ જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલમાં ચેન્જ આવ્યો ને તો એના લીધે ડિપેન્ડન્ટ એ વેરિયેબલ ઉપર કયો જે બીજો વેરિયેબલ ડિપેન્ડન્ટ છે એમાં કયો ચેન્જ આવે છે એની ઇફેક્ટ છે આ કન્સેપ્ટ એક્સપ્લેન કરે છે. સે ફોર એક્ઝામ્પલ, ઇફેક્ટ ઓફ ચેન્જ in the cost as a result of change in the output. Yes, અહીંયા આઉટપુટ છે ને એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે અને કોસ્ટ છે ને એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. કોસ્ટ ક્યારેય એની મેરે ચેન્જ ન થાય. It is dependent on output, which means if we will increase the output, the cost will also increase, or if we will decrease the output, the cost will also decrease. And that is why output is the independent variable in this example and cost is the dependent variable. કે જો આપણે આઉટપુટમાં કોઈ પણ ચેન્જ કરશું તો એને લીધે કોસ્ટમાં પણ ચેન્જ આવે. સો this is the effect of independent variable on the dependent variable. Now, there are mainly two fundamental concepts which are included in the incremental analysis. These concepts are, the first one is incremental cost and the second one is incremental revenue. Now, let us discuss one by one. The first is incremental cost. When there is a change in the total cost because of change in the level of output, investment, price, etc. Yes, number of decisions are taken daily in the business organizations. Now, if because of any reason there is a change in the level of output, ફોર્મ છે એ એવું ડિસાઇડ કરે છે કે આપણે આઉટપુટ એટલે કે પ્રોડક્શન છે એને ચેન્જ કરવું છે, મે બી ઇન્ક્રીઝ કરીએ, ડિક્રીઝ કરીએ, ઓર ધ ફોર્મ ડિસાઇડ ટુ મેક સમ ઇન્વેસ્ટમેન્ટ્સ, કે ફોર્મ છે એ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ડિસિઝન લે છે, ઓર પ્રાઇઝીસમાં કોઈ ચેન્જીસ થાય છે. તો આ બધા ચેન્જીસને લીધે કોસ્ટ જે પ્રોડક્શનની કે ફોર્મની જે ટોટલ કોસ્ટ છે એ ટોટલ કોસ્ટમાં કોઈ પણ ચેન્જ આવે તો એ અહીંયા આપણે કન્સિડર કરીએ છીએ. સો વી કેન સે દેટ the incremental cost are the added cost because of change in the level of activity or nature of activity. એટલે અહીંયા એવું કહી શકીએ આપણે કે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ છે ને ઇટ ઇઝ એડેડ કોસ્ટ, કે એ કોસ્ટને આપણે એડ કરી છે. આમ તો ઇન્ક્રીમેન્ટ એટલે છે ને આપણે વધારો કહી શકીએ, રાઈટ, કે આપણે ન કહીએ કે આ પર્સનને સેલેરીમાં આટલો ઇન્ક્રીમેન્ટ મળ્યો તો એ ઇન્ક્રીઝ થાય છે. તો અહીંયા ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ એટલે જે કોસ્ટ ઇન્ક્રીઝ થઈ છે બટ એ કોસ્ટ છે એ એમનેમ ઇન્ક્રીઝ નથી થઈ. The cost increases because of the change in the level of activity and that is why the incremental cost are the added cost. કે આપણે ઇન્વેસ્ટમેન્ટને લીધે કે આઉટપુટમાં કે પ્રાઇઝમાં કોઈ પણ ચેન્જીસ કરીએ છીએ અને જે કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે એડ કરીએ છીએ, દેટ ઇઝ ધ
incremental cost. Changes may be like addition of a new product, changing distribution channels, installation of the new machinery, etc. યસ, આપણે કહીએ છીએ કે ફોર્મમાં ઘણા બધા ચેન્જીસ થાય અને કોસ્ટ છે એ ઇન્ક્રીઝ થાય, તો એ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ છે. પણ આ ક્યાં ચેન્જીસ હોઈ શકે? સો ફર્સ્ટ ઓફ ઓલ, એડિશન ઓફ ધ ન્યૂ પ્રોડક્ટ. વેન અ ફર્મ ડિસાઇડ્સ ટુ એડ ન્યૂ પ્રોડક્ટ્સ, ઘણીવાર બધી ફર્મ્સ છે ડાયવર્સિફિકેશન કરતી હોય કે વધારે ને વધારે પ્રોડક્ટ્સ છે એ ઇન્ટ્રોડ્યુસ કરવી અને માર્કેટમાં લોન્ચ કરવી. તો નવી પ્રોડક્ટ જ્યારે આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ, એડ કરીએ આપણા પ્રોડક્શનમાં, તો બટ ઓબ્વિયસ છે કે કોસ્ટ ઇન્ક્રીઝ થાય. દેન ચેન્જીસ ઇન ધ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ. યસ, ફર્મની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ હોય. સી ફોર એક્ઝામ્પલ, આપણે પ્રોડક્ટ છે એને મેન્યુફેક્ચર કરીએ છીએ. હવે મેન્યુફેક્ચરર પાસેથી આપણે માર્કેટ સુધી ફર્મને પહોંચાડવી તો ખરા ને, કસ્ટમર સુધી, કે જ્યાં સુધી કસ્ટમર પરચેઝ નહીં કરે ત્યાં સુધી આપણું સેલ્સ ન થાય અને પ્રોફિટ પણ ન થાય. તો મેન્યુફેક્ચરરથી લઈને કસ્ટમર સુધી કોઈ પણ પ્રોડક્ટ છે એને પહોંચાડવા માટે વચ્ચે કઈ ચેનલ છે? તો આમાં કઈ કઈ પાર્ટીઝ હોઈ શકે? તો હોલસેલર છે, એજન્ટ છે, રિટેલર છે, કોઈ બીજા સેલ્સ એજન્ટ્સ હોઈ શકે. તો આમાં ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે આખી ચેનલ છે એને ફોલો કરો. સમટાઈમ્સ ઇટ ઇઝ પોસિબલ કે મેન્યુફેક્ચરર છે એ ડિરેક્ટ કસ્ટમર્સને સેલ કરે છે, તો વચ્ચે કોઈ ડિસ્ટ્રીબ્યુશન ચેનલ છે જ નહીં, તો એટલો એનો છે ને પ્રોફિટ માર્જિન ઇન્ક્રીઝ થઈ જાય. સમજાવું, તમે લોકો જ્યારે ઓનલાઈન શોપિંગ કરો છો કે પછી તમે જ્યારે મોલ્સમાં શોપિંગ કરવા જાઓ છો, તો તમને ખ્યાલ હોય તો ઘણું બધું ડિસ્કાઉન્ટ હોય છે. તો આ ડિસ્કાઉન્ટ શું કામ હોય છે? કે મોલને આટલો બધો જે ડિસ્કાઉન્ટ છે એ કેવી રીતે પોસિબલ થાય? એ લોકોને પ્રોફિટ તો કરવાનો જ હોય. પણ થાય શું કે આ બધા જે મોલ્સમાં છે કે ઓનલાઈન જે સેલ કરે છે ને, એમાં આ જે ઇન્ટરમીડિયરીઝ છે ને, જે ચેનલ છે ડિસ્ટ્રીબ્યુશનની, એ કટ થઈ જાય છે. એટલે એ લોકોનું કમિશન કટ થઈ જાય, એટલે કસ્ટમર્સને ડિરેક્ટલી ઓછા પ્રાઇઝે સેલ કરી શકે. અગેન, જ્યારે મેન્યુફેક્ચરર છે એ હોલસેલરને સેલ કરે, તો હોલસેલર છે એ પોતાનું કમિશન એડ કરી અને કોઈ રિટેલરને આપશે, અને રિટેલર છે એ પોતાનો પ્રોફિટ માર્જિન એડ કરી અને કસ્ટમરને સેલ કરશે. તો અહીંયા શું થશે કે તમે જેટલી ઇન્ટરમીડિયરીઝ રાખો એટલી કોસ્ટ છે એ ઇન્ક્રીઝ થાય. એટલે ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં તમે જ્યારે કોઈ ચેન્જીસ કરો, એટ દેટ ટાઈમ the cost will increase. Then installation of the new machinery. Yes, nowadays technological changes are there, કે ટેકનોલોજી અપગ્રેડ થઈ હોય અને તમારે લેટેસ્ટ ટેકનોલોજીનું મશીન્સ છે એ એના થ્રુ પ્રોડક્શન કરવું હોય, તો એની માટે તમારે કાંઈ એક્સપેન્સ કરવા પડે, એન્ડ બિકોઝ ઓફ દેટ cost will also increase. એટલે whenever you are going to opt for the new machinery, whenever you are adding a new product, or there is a changes in the channel of distribution, at that time cost will increase. And that is why we can say that incremental costs are the cost which arises because of the decisions taken by the firm. કે ફર્મ કોઈ એવું ડિસિઝન લે કે કોઈ ચેન્જીસ છે એ ઇમ્પ્લિમેન્ટ કરે, at that time the cost of the firm, the total cost of the firm will increase and the incremental cost arises. ડિસિઝન્સ આપણે કીધું કે ઘણા બધા ડિસિઝન્સ ફર્મમાં લેવાતા હોય છે, અને અત્યારે મોડર્ન ઇકોનોમીમાં, મોડર્ન માર્કેટમાં સર્વાઈવ કરવા માટે થઈને ચેન્જીસ આર રિક્વાયર્ડ, because customers છે ને, they always want something new, and because of that the firm has to provide something new in their product. So one of the most important thing is that incremental cost and marginal cost are not same. Yes, અહીંયા એક કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવાનો એ છે કે incremental cost અને marginal cost છે ને, they are not same. There is a difference between the two. Incremental cost measures the difference between the old total cost and new total cost, while marginal cost is the cost of one additional unit. ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ છે ને એ ડિફરન્સ છે કે પહેલાં ટોટલ કોસ્ટ કેટલી હતી અને અત્યારે ટોટલ કેટલી કોસ્ટ છે.
હવે ઓલ્ડ ટોટલ કોસ્ટ જેટલી હોય એ આપણે કન્સિડર કરીએ, પછી આપણે આમાંથી હમણાં જ આપણે ડિસ્કસ કર્યું એમાંથી કોઈ પણ એક ચેન્જ છે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, કે નવી પ્રોડક્ટ લોન્ચ કરી, કે મશીન લીધી, કે કોઈ ડિસ્ટ્રીબ્યુશન ચેનલમાં ચેન્જ છે, તો ફર્મની કોસ્ટ છે એ ઇન્ક્રીઝ થશે, તો એના ઉપરથી આપણને ન્યૂ ટોટલ કોસ્ટ મળી જશે. સો ન્યૂ ટોટલ કોસ્ટમાંથી ઓલ્ડ ટોટલ કોસ્ટને આપણે રિડ્યુસ કરીએ તો આપણને ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ છે એ મળી જાય. બટ માર્જિનલ કોસ્ટ છે ઇટ ઇઝ અ લિમિટેડ ઇન મિનિંગ. માર્જિનલ કોસ્ટ છે ને એ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ જેવી નથી. માર્જિનલ કોસ્ટ રિફર્સ ટુ ધ કોસ્ટ ઓફ એન એડેડ યુનિટ ઓફ ધ આઉટપુટ. માર્જિનલ કોસ્ટ શું છે? તો અત્યાર સુધી આપણે 5000 યુનિટ્સ છે એનું પ્રોડક્શન કરતા હોઈએ. હવે આપણે ફર્મ છે એ એક એક્સ્ટ્રા યુનિટ પ્રોડ્યુસ કરવાનું વિચારે તો 5001 યુનિટ થયા. તો આ જે એડિશનલ 1 યુનિટનું પ્રોડક્શન કર્યું ને, આઉટપુટમાં ઇન્ક્રીઝ કર્યું, તો એ 1 યુનિટની કોસ્ટ છે ને એડિશનલ કોસ્ટ ઓફ 1 યુનિટ, દેટ ઇઝ નોન એઝ ધ માર્જિનલ કોસ્ટ. And it is the per unit cost of the added unit, while incremental costs are more flexible than the marginal cost. Yes, incremental cost છે ને એ marginal cost કરતાં વધારે flexible છે, because incremental cost છે it refers to the any kind of changes, while the marginal costs are calculated for the unit changes in the output. incremental cost છે ને એ કોઈ પણ ચેન્જીસ હશે ને કોસ્ટમાં એને કન્સિડર કરશે. બટ માર્જિનલ કોસ્ટ છે ને એ ખાલી જે એડેડ યુનિટ છે ને એની કેટલી કોસ્ટ થઈ છે ને એ જ કન્સિડર કરશે. બટ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ છે એ ઓવરઓલ જેટલા પણ ચેન્જીસ થાય છે ને ફોર્મમાં એ બધાને કન્સિડર કરે છે. એન્ડ દેટ ઇઝ વાય ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ ઇઝ મોર ફ્લેક્સિબલ. incremental cost appears to be more relevant in the decision making. Yes, incremental cost છે ને એ decision makingમાં વધારે યુઝફુલ છે, because whenever we are taking certain decisions in our company, at that time number of things are there which we have to consider. આપણે ખાલી એક જ યુનિટની કોસ્ટ કે આઉટપુટમાં એક યુનિટનો કેટલો ચેન્જ છે એને કેલ્ક્યુલેટ નથી કરતા. ડિસિઝન છે એ ઘણા બધા એવા કન્સેપ્ટ્સ હોય છે, ઘણા બધા એવા ફેક્ટર્સ છે કે જેને આપણે કન્સિડર કરીને ડિસિઝન્સ લેતા હોઈએ છીએ. એન્ડ ધેટ ઇઝ વાય ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ કન્સેપ્ટ ઇઝ મોર રિલેવન્ટ દેન ધ માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ. નાઉ here is the formula with the help of which we can compute the incremental cost. incremental cost ને કેલ્ક્યુલેટ કરવા માટે થઈને આપણી પાસે એક ફોર્મ્યુલા અવેલેબલ છે, which is incremental cost is equals to C2 minus C1 is equals to delta C. Here IC means incremental cost, C2 means new total cost, C1 means old total cost, and delta C એટલે changes in the total cost. મેં તમને હમણાં જ કીધું કે આપણને ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ કેવી રીતે મળે, તો નવી જેટલી ટોટલ કોસ્ટ છે ને ચેન્જીસ ઇમ્પ્લિમેન્ટ કર્યા કે એડેડ કોસ્ટ છે એ ન્યૂ ટોટલ કોસ્ટમાંથી પહેલાં ચેન્જીસ ઇમ્પ્લિમેન્ટ કર્યા પહેલાં જેટલી કોસ્ટ હતી ને એ ઓલ્ડ ટોટલ કોસ્ટને ન્યૂમાંથી રિડ્યુસ કરી દઈએ એટલે આપણને ચેન્જીસ ઇન ધ ટોટલ કોસ્ટ મળે, કે ટોટલ કોસ્ટમાં કેટલો ચેન્જીસ આવ્યો અને એ જે ઇન્ક્રીઝ થાય છે કે ડિક્રીઝ થાય છે, દેટ ઇઝ નોન એઝ ધ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ. નાઉ our next topic is incremental. Because of any reason, if there are changes in the level of output, prices, etc., the total revenue of the firm will increase, and this revenue is known as the incremental revenue. Just like incremental cost, with the changes in the output or prices, there will be changes in the cost, right? આપણે કીધું કે ફર્મ છે એના આઉટપુટમાં ચેન્જ કરે કે પ્રાઇસીસમાં ચેન્જ કરે તો કોસ્ટમાં ચેન્જ થાય. પણ
હું મારું આઉટપુટ ઇન્ક્રીઝ કરું છું તો સેલ્સ એટલું વધારે થાય તો મારી રેવન્યુ એટલે કે ઇન્કમ પણ એટલી વધારે થશે. એન્ડ સેમ વે પ્રાઇઝીસ છે એમાં ચેન્જીસ થાય કે પ્રાઇઝીસ મારી પ્રોડક્ટના ઇન્ક્રીઝ કર્યા છે તો મને એટલી વધારે રેવન્યુ મળશે. સો this additional revenue is known as the incremental revenue. The total revenue of the firm will increase and this revenue is known as the incremental revenue. Now, there is a formula with the help of which we can compute the incremental revenue. એટલે ઇન્ક્રીમેન્ટલ રેવન્યુ અને ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ શું છે? ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ કે ફર્મ જ્યારે આઉટપુટ કે પ્રાઇઝમાં કે ઇન્વેસ્ટમેન્ટમાં ચેન્જ કરશે ને એટલે કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે. બટ એટ ધ સેમ ટાઈમ હું મારું આઉટપુટ એટલે કે મારું પ્રોડક્શન છે એ ઇન્ક્રીઝ કરીશ તો મારું સેલ્સ બી એટલું ઇન્ક્રીઝ જ થશે અને મારી રેવન્યુ છે એટલી વધારે જનરેટ થશે. એન્ડ ધીસ એડિશનલ રેવન્યુ ઇન્ક્રીઝડ, મારી જે રેવન્યુ ઇન્ક્રીઝ થાય છે, this revenue is known as the incremental revenue. Now the formula is IR is equals to R2 minus R1 is equals to delta R, where IR means incremental revenue, R2 means new total revenue, R1 means old total revenue, and delta R means change in the total revenue. એટલે ઇન્ક્રીમેન્ટલ રેવન્યુ આપણને કેવી રીતે મળશે કે આપણી જે ન્યૂ ટોટલ રેવન્યુ છે કે આપણે આઉટપુટ ઇન્ક્રીઝ કર્યું, પ્રાઇઝીસમાં ચેન્જ કર્યા અને પછી આપણને ટોટલ જેટલી ઇન્કમ જનરેટ થઈ છે, રેવન્યુ જનરેટ થઈ છે, દેટ ઇઝ ધ ન્યૂ ટોટલ રેવન્યુ. હવે આ ચેન્જીસ ઇમ્પ્લિમેન્ટ કર્યા પહેલાં આપણી રેવન્યુ કેટલી થતી એ ટોટલ ઓલ્ડ રેવન્યુ કન્સિડર થશે. એટલે ન્યૂ ટોટલ રેવન્યુમાંથી આપણે જ્યારે ઓલ્ડ ટોટલ રેવન્યુને ડિડક્ટ કરી દેશું, માઇનસ કરી દેશું, એટલે આપણને ખ્યાલ આવશે કે રેવન્યુમાં ટોટલ ચેન્જીસ કેટલો થયો છે. એન્ડ દેટ ચેન્જ ઇન ધ ટોટલ રેવન્યુ ઇઝ નોન એઝ ધ ઇન્ક્રીમેન્ટલ રેવન્યુ. સો આઈ હોપ now all of you are clear with the concept of incremental cost and incremental revenue. Now from this we can say that the incremental reasoning of the managerial economic is closely related with the marginal reasoning of the economic theory. આ જે ઇન્ક્રીમેન્ટલ રિઝનિંગ છે ને, જે આપણે ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ કહીએ છીએ, એ જે માર્જિનલ રિઝનિંગ છે ને એની સાથે ક્લોઝલી રિલેટેડ છે. બટ દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ ઇન્ક્રીમેન્ટલ રિઝનિંગ એન્ડ માર્જિનલ રિઝનિંગ. એટલે ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ અને માર્જિનલ કન્સેપ્ટ છે ને એ ક્લોઝલી રિલેટેડ તો છે જ, બટ સ્ટીલ દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ ટુ. તો આ ડિફરન્સ શું છે? That is our next topic, which is difference between incremental concept and marginal concept. The first point is marginal costs are and marginal revenues are defined in terms of unit change in output. માર્જિનલ કન્સેપ્ટ છે ને એમાં માર્જિનલ કોસ્ટ હોય કે માર્જિનલ રેવન્યુ હોય એ એક સિંગલ યુનિટ આઉટપુટમાં કેટલો ચેન્જ થયો છે ને એને ડિફાઇન કરે છે. હવે હું અત્યાર સુધી આપણે સેમ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ કે 5000 યુનિટ પ્રોડ્યુસ કરતી હતી અને હવે મેં એક એક્સ્ટ્રા યુનિટ પ્રોડ્યુસ કરું તો એની કોસ્ટ મને કેટલી થશે? દેટ ઇઝ ધ માર્જિનલ કોસ્ટ. બટ એ જે એક્સ્ટ્રા યુનિટ મેં પ્રોડ્યુસ કર્યું એ યુનિટમાંથી મને કેટલી ઇન્કમ જનરેટ થશે? દેટ ઇઝ ધ માર્જિનલ રેવન્યુ ઓફ દેટ one unit, and that is why marginal concept is related with the unit change in the output. But incremental concept છે એ એવું નથી. Incremental costs and incremental revenues are not restricted to the unit changes. Incremental concept છે એ કોઈ પર્ટિક્યુલર યુનિટ ચેન્જ થાય ને એની સાથે રિસ્ટ્રિક્ટેડ નથી, એ ઓવરઓલ ચેન્જીસ કેટલા થાય છે ને એ કન્સિડર કરશે. સો વી કેન સે દેટ incremental concept are
more flexible as compared to the marginal. કે ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ છે ને એ માર્જિનલ કન્સેપ્ટ કરતાં વધારે ફ્લેક્સિબલ છે. શું કામ? કે ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ છે ને એ ઓવરઓલ કેટલો ચેન્જીસ છે ને એ બધાને કન્સિડર કરે છે, પણ માર્જિનલ કોસ્ટ કે માર્જિનલ રેવન્યુ છે ઇટ ઇઝ રિસ્ટ્રિક્ટેડ ટુ ધ ઇફેક્ટ ઓફ યુનિટ ચેન્જ ઇન ધ આઉટપુટ. કે આઉટપુટ છે એમાં એક યુનિટમાં કેટલી ચેન્જીસ થાય છે, એની ઇફેક્ટ શું આવે છે, એક યુનિટ ચેન્જ કરો તો એની ઇફેક્ટ શું આવે છે ને એ ડિસ્ક્રાઇબ કરે છે. સો વી કેન સે દેટ કે માર્જિનલ કન્સેપ્ટ છે ને ઇટ ઇઝ ધ માઇક્રોસ્કોપિક એનાલિસિસ ઓર માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન. કે આપણે કોઈ માઇક્રોસ્કોપથી કે એક યુનિટનો કેટલો ચેન્જ આવ્યો ને એ આપણે સ્ટડી કરીએ, બટ એઝ ફાર એઝ ધ ડિસિઝન મેકર ઇઝ કન્સર્ન હી ઇઝ નેવર ઇન્ટરેસ્ટેડ ઇન ટુ સચ માઇક્રોસ્કોપિક એનાલિસિસ. કે કોઈ ડિસિઝન મેકર છે ને એ ક્યારેય એક યુનિટને લીધે શું ચેન્જીસ આવે છે ને એની માટે ક્યારેય ઇન્ટરેસ્ટેડ નથી હોતું, એવું એનાલિસિસ ન થતું હોય. કોઈ પણ ફર્મ છે એમાં ઓવરઓલ કોસ્ટ કે હું પર્ટિક્યુલર આટલું આઉટપુટ પ્રોડ્યુસ કરું છું ને 2000 યુનિટ, તો એ 2000 યુનિટની કોસ્ટ કેટલી છે, એમાં ક્યાં ક્યાં ચેન્જીસ છે એ જ કન્સિડર થતા હોય છે. એન્ડ દેટ ઇઝ વાય વી કેન સે દેટ incremental concepts are more useful as well as it is more flexible as compared to the marginal concept. So this is the 2 points which describes that the incremental concepts are different than the marginal concepts, although they are closely related. કે માર્જિનલ કન્સેપ્ટ છે ને એ બી ચેન્જીસ જ સ્ટડી કરે છે અને ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ છે ને એ બી ક્યાં ચેન્જીસ થાય છે ને આઉટપુટમાં એ પણ એ જ સ્ટડી કરે છે. બટ ધ ડિફરન્સ ઇઝ દેટ the incremental concepts are more flexible and useful as compared to the marginal concepts. Now, incremental principles may be stated as follow. એટલે incremental પ્રિન્સિપલ છે ને એની માટે થઈને અમુક પોઈન્ટ્સ છે જે આપણે જોઈ લઈએ. ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ઇટ ઇન્ક્રીઝિસ રેવન્યુ મોર દેન ધ કોસ્ટ. ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ છે ને એ કોસ્ટ કરતાં રેવન્યુ વધારે ઇન્ક્રીઝ કરે છે. ધ સેકન્ડ ઇઝ ઇટ ડિક્રીઝિસ સમ ઓફ ધ કોસ્ટ ટુ ગ્રેટર એક્સટેન્ટ દેન ઇટ ઇન્ક્રીઝિસ ધ અધર્સ. હવે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટને કન્સિડર કરીએ ને તો ઘણી બધી ટાઈપની કોસ્ટ હોય છે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરતા હોઈએ ને ત્યારે રો મટીરિયલ છે, મશીનરી છે, સેલિંગ કોસ્ટ છે, તો આવી ઘણી બધી કોસ્ટ હોય છે. બટ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ છે ને ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ એ ઘણી બધી કોસ્ટ એવી છે કે જેને રિડ્યુસ કરી દે છે. હા, ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ એટલે વધારાની કોસ્ટ છે કે જેને લીધે કોસ્ટ ઇન્ક્રીઝ થઈ છે, બટ અહીંયા એવું કહે છે કે ઇટ ડિક્રીઝિસ સમ ઓફ ધ કોસ્ટ ટુ અ ગ્રેટર એક્સટેન્ટ દેન ઇટ ઇન્ક્રીઝિસ ધ અધર્સ. કે અમુક કોસ્ટને એ જેટલી ઇન્ક્રીઝ કરે છે ને એના કરતાં અમુક કોસ્ટને વધારે પ્રપોર્શનમાં ડિક્રીઝ કરી દે છે. એન્ડ દેટ ઇઝ વાય ધીસ કન્સેપ્ટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. કે હા, જો ઇન્ક્રીમેન્ટલ છે એટલે ઇન્ક્રીઝ તો થશે જ કોસ્ટમાં, ઇટ ઇઝ ધ એડેડ કોસ્ટ. પણ હા, આ જે કોસ્ટ એડ કરીએ છીએ ને એને લીધે ઘણી બધી કોસ્ટ છે એ બીજી રિડ્યુસ થઈ જાય છે. The third point says that it increases some revenues more than it decreases the others. હા, અહીંયા આપણે કીધું કે કોસ્ટ ઇન્ક્રીઝ થાય છે તો બને કે રેવન્યુ છે એ ડિક્રીઝ થતી હોય, પણ અહીંયા એવું કહે છે કે અમુક રેવન્યુ છે ને એ ડિક્રીઝ થાય છે પણ એના કરતાં બીજી ઘણી બધી એવી રેવન્યુ છે કે જે ઇન્ક્રીઝ થાય છે બિકોઝ ઓફ ઇમ્પ્લિમેન્ટિંગ ધ ઇન્ક્રીમેન્ટલ પ્રિન્સિપલ. એન્ડ the fourth point is it reduces cost more than the revenue. Yes, definitely. By implementing the incremental concept, it will reduce the cost and it will increase the revenue. એટલે revenue reduce નહીં થાય એના કરતાં વધારે રિડક્શન છે એ કોસ્ટમાં થશે. એન્ડ અલ્ટિમેટલી જો કોસ્ટ રિડ્યુસ થાય ને તો રેવન્યુ છે, પ્રોફિટ છે, એ ઇન્કમ છે એ ઇન્ક્રીઝ જ થવાનું છે. સો
These are the certain implications from the incremental principle. So અત્યાર સુધી આપણે ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ સમજ્યા, ઇન્ક્રીમેન્ટલ રેવન્યુ, ધ ડિફરન્સ બિટવીન ધ incremental concept and the marginal concept, and ultimately the last point is the implications from the incremental principle. I hope you are now clear with the meaning of the incremental concept. In the next session, I will explain the incremental concept with the help of an example. હવે આપણે આ ઇન્ક્રીમેન્ટલ કોસ્ટ છે, ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ છે, એ કેવી રીતે વર્ક કરે છે. આ મેં હમણાં જ તમને જે લાસ્ટ 4 પોઈન્ટ કીધા ને, કે અમુક કોસ્ટ છે એ ઇન્ક્રીઝ થશે, અમુક કોસ્ટ છે એ ડિક્રીઝ થશે, અમુક રેવન્યુ ઇન્ક્રીઝ થાય છે, અમુક રેવન્યુ ડિક્રીઝ થાય છે. તો આ કેવી રીતે પ્રેક્ટિકલ ફોર્મમાં વર્ક કરે છે ને, એ હું તમને એક એક્ઝામ્પલથી, ફિગર્સથી સમજશું. સો ઇટ વિલ બી મોર ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇન્ક્રીમેન્ટલ કન્સેપ્ટ. સો આજે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આઈ વિલ એક્સપ્લેન ધીસ કન્સેપ્ટ વિથ ધ હેલ્પ ઓફ એન example. Thank you very much.